આખરે એવું શું થયું કે ભારતનું ચોમાસું છેલ્લા 11 દિવસથી એક જ જગ્યાએ આવીને અટકી ગયું છે? શું ખરેખર મોનસૂન આગળ વધવાની શક્તિ ગુમાવી ચૂક્યું છે કે પછી તેની પાછળ કોઈ મોટું હવામાની કારણ જવાબદાર છે? દેશના 19થી વધુ રાજ્યોમાં વરસાદની ગતિ અચાનક કેમ ધીમી પડી ગઈ? ખેડૂતો ચિંતામાં કેમ છે? અને સૌથી મોટો પ્રશ્ન, શું હવે ફરીથી ધમાકેદાર વરસાદની વાપસી થવાની છે? આજે આપણે આ તમામ પ્રશ્નોના જવાબ વિગતવાર જાણીશું. મિત્રો, સામાન્ય રીતે જૂન મહિનામાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું ખૂબ જ ઝડપથી આગળ વધતું હોય છે. કેરળમાં પ્રવેશ કર્યા પછી થોડા જ દિવસોમાં તે દેશના મોટા ભાગના વિસ્તારોને આવરી લેતું હોય છે. પરંતુ આ વર્ષે એક અલગ જ ચિત્ર જોવા મળી રહ્યું છે. શરૂઆતમાં ચોમાસાએ સારી ગતિ બતાવી, ઘણા વિસ્તારોમાં સમય પહેલા વરસાદ પણ નોંધાયો, પરંતુ ત્યારબાદ તેની ગતિ અચાનક ધીમી પડી ગઈ. છેલ્લા ઘણા દિવસોથી ચોમાસાની ઉત્તર સીમામાં ખાસ કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. પરિણામે દેશના અનેક રાજ્યોમાં વરસાદની પ્રવૃત્તિ નબળી પડી ગઈ છે. હાલની સ્થિતિ જોવામાં આવે તો ઉત્તર ભારત, મધ્ય ભારત અને પશ્ચિમ ભારતના ઘણા વિસ્તારોમાં વરસાદની રાહ જોવાઈ રહી છે. કેટલાક શહેરોમાં ગરમી અને ભેજનું પ્રમાણ ફરી વધવા લાગ્યું છે. લોકો વિચારી રહ્યા છે કે આખરે મોનસૂન ક્યાં અટક્યું અને કેમ અટક્યું? હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ ચોમાસાની આ બ્રેક પાછળનું સૌથી મોટું કારણ બંગાળની ખાડીમાં મજબૂત લો પ્રેશર સિસ્ટમનો અભાવ છે. સામાન્ય રીતે જ્યારે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાય છે ત્યારે તે ભેજથી ભરેલા પવનોને દેશના આંતરિક ભાગોમાં ખેંચે છે. તેના કારણે વરસાદી વાદળોની રચના થાય છે અને ચોમાસું આગળ વધે છે. પરંતુ છેલ્લા ઘણા દિવસોથી આવી મજબૂત સિસ્ટમ વિકસિત થઈ નથી, જેના કારણે મોનસૂનની ગતિ ધીમી પડી ગઈ છે. આ ઉપરાંત પશ્ચિમ તરફથી આવતા કેટલાક સૂકા પવનો પણ વરસાદી પ્રક્રિયામાં અવરોધ ઊભો કરી રહ્યા છે. જ્યારે સૂકા અને ભેજવાળા પવનો વચ્ચે સંતુલન બગડે છે ત્યારે વરસાદી વાદળો પૂરતા પ્રમાણમાં વિકસિત થઈ શકતા નથી. આ જ કારણ છે કે ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ હોવા છતાં નોંધપાત્ર વરસાદ જોવા મળતો નથી. હવામાન વિભાગના નિષ્ણાતોનું કહેવું છે કે ઉપરના વાતાવરણમાં સર્જાયેલી કેટલીક પરિસ્થિતિઓ પણ ચોમાસાની ગતિને અસર કરી રહી છે. વાતાવરણના ઊંચા સ્તરે અનુકૂળ પરિસ્થિતિઓનો અભાવ હોવાથી વરસાદી સિસ્ટમો મજબૂત બની શકી નથી. આ સ્થિતિનો સૌથી મોટો પ્રભાવ ખેડૂતો પર પડી રહ્યો છે. ઘણા રાજ્યોમાં ખરીફ પાકની વાવણીનો સમય ચાલી રહ્યો છે. ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે જેથી વાવણીનું કામ ઝડપી બની શકે. જો વરસાદ લાંબા સમય સુધી ન આવે તો વાવણીમાં વિલંબ થઈ શકે છે. જોકે નિષ્ણાતોનું માનવું છે કે હાલની સ્થિતિ કાયમી નથી અને આગામી દિવસોમાં વાતાવરણમાં બદલાવ જોવા મળી શકે છે. ગુજરાતની વાત કરીએ તો રાજ્યના અનેક જિલ્લાઓમાં લોકો મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો છે પરંતુ હજુ પણ ઘણા વિસ્તારોમાં સારા વરસાદની જરૂરિયાત છે. ખેડૂતો આશા રાખી રહ્યા છે કે આગામી દિવસોમાં ચોમાસું ફરી સક્રિય બનશે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંને તરફ કેટલીક નવી હવામાની ગતિવિધિઓ શરૂ થવાની શક્યતા છે. જો આ સિસ્ટમો મજબૂત બને છે તો ચોમાસાને ફરી ગતિ મળી શકે છે. હવે સૌથી મહત્વની વાત, આગામી થોડા દિવસોમાં બંગાળની ખાડીમાં એક નવી લો પ્રેશર સિસ્ટમ વિકસિત થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જો આ સિસ્ટમ અનુકૂળ રીતે આગળ વધે છે તો દેશના અનેક રાજ્યોમાં વરસાદની પ્રવૃત્તિમાં વધારો થઈ શકે છે. મધ્ય ભારત, પશ્ચિમ ભારત અને ઉત્તર ભારતના વિસ્તારોમાં ફરીથી વરસાદી માહોલ સર્જાઈ શકે છે. ગુજરાત માટે પણ આ સમાચાર રાહતરૂપ બની શકે છે, કારણ કે ચોમાસું ફરી સક્રિય બનશે તો ખેતી અને પાણીની સ્થિતિ બંને માટે લાભદાયક સાબિત થઈ શકે છે. પરંતુ શું આ નવી સિસ્ટમ ખરેખર દેશના મોટા ભાગના વિસ્તારોમાં ધમાકેદાર વરસાદ લાવશે? શું ગુજરાતમાં ફરી મેઘરાજાની જોરદાર બેટિંગ જોવા મળશે? શું 11 દિવસથી અટકેલું ચોમાસું હવે ફરી ઝડપ પકડશે? આગામી દિવસોમાં હવામાન વિભાગના નવા અનુમાનો અને વરસાદના સંભવિત વિસ્તારો અંગેની માહિતી ખૂબ મહત્વની રહેશે. એટલા માટે હવામાનના દરેક નવા અપડેટ પર નજર રાખવી જરૂરી છે, કારણ કે આગામી થોડા દિવસો ભારતના ચોમાસાની દિશા અને ગતિ બંને નક્કી કરી શકે છે. મિત્રો, હવે સવાલ એ ઊભો થાય છે કે શું આવી સ્થિતિ અગાઉ પણ જોવા મળી છે? જવાબ છે હા. ભારતના ચોમાસાના ઇતિહાસમાં ઘણી વખત એવું બન્યું છે કે શરૂઆતમાં ચોમાસું ખૂબ જ ઝડપી ગતિએ આગળ વધ્યું હોય અને ત્યારબાદ થોડા દિવસો માટે તેની પ્રગતિ અટકી ગઈ હોય. હવામાન વિજ્ઞાનમાં આ પરિસ્થિતિને મોનસૂન બ્રેક અથવા મોનસૂન પોઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. જોકે દરેક વખતના કારણો અલગ હોઈ શકે છે. ક્યારેક બંગાળની ખાડીમાં સિસ્ટમો ન બનવાના કારણે આવું બને છે તો ક્યારેક ઉપરના વાતાવરણમાં સર્જાતી પરિસ્થિતિઓ જવાબદાર હોય છે. હાલની પરિસ્થિતિમાં હવામાન નિષ્ણાતો ખાસ કરીને સમુદ્રના તાપમાન પર નજર રાખી રહ્યા છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંને ચોમાસા માટે અત્યંત મહત્વના સ્ત્રોત માનવામાં આવે છે.
જ્યારે આ વિસ્તારોમાં પાણીનું તાપમાન અનુકૂળ રહે છે ત્યારે ભેજનું પ્રમાણ વધે છે અને વરસાદી વાદળો ઝડપથી વિકસિત થાય છે. પરંતુ જ્યારે વાતાવરણમાં અન્ય પરિબળો અનુકૂળ ન હોય ત્યારે માત્ર સમુદ્રનું તાપમાન પૂરતું સાબિત થતું નથી. આ જ કારણ છે કે સમુદ્રમાં પૂરતી ભેજ હોવા છતાં વરસાદની પ્રવૃત્તિ મર્યાદિત રહી શકે છે. દેશના ઘણા રાજ્યોમાં હાલ લોકો ગરમી અને ભેજના અયુક્ત પ્રભાવનો અનુભવ કરી રહ્યા છે. દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ અને ઊંચું તાપમાન લોકોને પરેશાન કરી રહ્યું છે, જ્યારે રાત્રે ભેજનું પ્રમાણ વધવાને કારણે ઉકળાટ અનુભવાઈ રહી છે. આ સ્થિતિ ખાસ કરીને તે વિસ્તારોમાં જોવા મળે છે જ્યાં વરસાદી વાદળો તો હાજર હોય છે પરંતુ વરસાદ નોંધપાત્ર પ્રમાણમાં વરસતો નથી. આવી સ્થિતિમાં વાતાવરણ વધુ અસહજ બની જાય છે. ખેડૂતો માટે હાલનો સમય ખૂબ જ મહત્વનો છે. ખરીફ પાકની વાવણી માટે વરસાદ જીવનદોરી સમાન ગણાય છે. દેશના અનેક ભાગોમાં ખેડૂતો ખેતરો તૈયાર કરીને વરસાદની રાહ જોઈ રહ્યા છે. જો આગામી દિવસોમાં સારો વરસાદ નોંધાય છે તો વાવણીની પ્રક્રિયા ઝડપથી આગળ વધી શકે છે. પરંતુ જો વરસાદ વધુ સમય સુધી મોડો પડે તો કેટલાક વિસ્તારોમાં વાવણીના આયોજન પર અસર પડી શકે છે. તેથી કૃષિ ક્ષેત્ર પણ હવામાનની દરેક નવી ગતિવિધિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. હવે વાત કરીએ બંગાળની ખાડીમાં બનનારી સંભવિત સિસ્ટમોની. હવામાન નિષ્ણાતોનું માનવું છે કે આગામી દિવસોમાં ખાડી વિસ્તારમાં દબાણમાં ઘટાડો જોવા મળી શકે છે. જો આ પ્રક્રિયા મજબૂત બને છે તો લો પ્રેશર સિસ્ટમનું નિર્માણ થઈ શકે છે. સામાન્ય રીતે આવી સિસ્ટમો પૂર્વ ભારતમાંથી પસાર થઈને મધ્ય ભારત તરફ આગળ વધે છે અને પછી પશ્ચિમ ભારત સુધી અસર પહોંચાડે છે. આવી સ્થિતિ સર્જાય તો વરસાદની પ્રવૃત્તિમાં નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે. ગુજરાત માટે ખાસ કરીને આ સિસ્ટમ મહત્વની સાબિત થઈ શકે છે, કારણ કે રાજ્યના ઘણા જિલ્લાઓ હજુ પણ વ્યાપક વરસાદની રાહ જોઈ રહ્યા છે. કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખેડૂતોની નજર હવે આગામી હવામાની ગતિવિધિઓ પર ટકેલી છે. જો બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ સર્જાય છે અને અરબી સમુદ્ર તરફથી પૂરતી ભેજ મળે છે તો રાજ્યના અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાઈ શકે છે. મિત્રો, ચોમાસું માત્ર વરસાદ જ લાવતું નથી પરંતુ દેશની અર્થવ્યવસ્થાને પણ સીધી અસર કરે છે. ભારતનો મોટો ભાગ હજુ પણ ખેતી આધારિત છે. પાણીના જળાશયો, ડેમ, તળાવો અને ભૂગર્ભ જળનો મુખ્ય આધાર ચોમાસા પર જ રહે છે. તેથી ચોમાસાની ગતિ ધીમી પડવી કે વરસાદમાં લાંબી બ્રેક આવવી માત્ર હવામાનનો વિષય નથી પરંતુ તે કૃષિ, પાણી વ્યવસ્થાપન અને સામાન્ય જનજીવન સાથે પણ જોડાયેલો મુદ્દો છે. હવામાન વિભાગના તાજેતરના અનુમાનો મુજબ આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની પ્રવૃત્તિ ધીમે ધીમે વધતી જોવા મળી શકે છે. શરૂઆતમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેશે. ત્યારબાદ જો અનુકૂળ પરિસ્થિતિઓ વિકસિત થાય છે તો વધુ વિસ્તારોમાં વરસાદ સક્રિય બની શકે છે. જોકે હવામાન એક ગતિશીલ પ્રક્રિયા છે અને તેમાં સમયાંતરે ફેરફારો થતા રહે છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું 11 દિવસથી અટકેલું ચોમાસું અચાનક જોરદાર વાપસી કરશે? નિષ્ણાતોના જણાવ્યા મુજબ ઘણી વખત આવું બનતું હોય છે. લાંબી બ્રેક બાદ અચાનક સિસ્ટમો સક્રિય થાય છે અને ત્યારબાદ વરસાદની પ્રવૃત્તિમાં ઝડપી વધારો જોવા મળે છે. કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે. તેથી આગામી દિવસો અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે. દેશના હવામાન પર નજર રાખતા નિષ્ણાતો સતત નવા ડેટાનું વિશ્લેષણ કરી રહ્યા છે. ઉપગ્રહ ચિત્રો, સમુદ્રનું તાપમાન, પવનની દિશા અને દબાણની સ્થિતિ સહિતના અનેક પરિબળોનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ તમામ માહિતીના આધારે આગામી દિવસોમાં વરસાદ અંગે વધુ સ્પષ્ટ ચિત્ર સામે આવી શકે છે. તો મિત્રો, શું ખરેખર દેશના 19 રાજ્યોમાં વરસાદની લાંબી રાહ હવે પૂરી થવાની છે? શું ખેડૂતોને રાહત મળશે? શું ગુજરાત સહિતના વિસ્તારોમાં મેઘરાજા ફરીથી જોરદાર એન્ટ્રી કરશે? અને આગામી સપ્તાહમાં હવામાન કઈ દિશામાં આગળ વધશે? આ તમામ પ્રશ્નોના જવાબ આગામી અપડેટ્સમાં વધુ સ્પષ્ટ બનશે. પરંતુ એક વાત ચોક્કસ છે કે ચોમાસું હજુ સમાપ્ત થયું નથી. તે માત્ર થોડા સમય માટે ધીમું પડ્યું છે અને હવે સમગ્ર દેશની નજર તેની આગામી ચાલ પર ટકેલી છે. મિત્રો, હવે આખી સ્થિતિને એકવાર સરળ ભાષામાં સમજીએ. છેલ્લા 11 દિવસથી ચોમાસાની ગતિ ધીમી પડી છે, જેના કારણે દેશના અનેક રાજ્યોમાં વરસાદની પ્રવૃત્તિ નબળી રહી છે. બંગાળની ખાડીમાં મજબૂત લો પ્રેશર સિસ્ટમનો અભાવ, પવનની દિશામાં આવેલા ફેરફારો અને ઉપરના વાતાવરણમાં અનુકૂળ પરિસ્થિતિઓ ન હોવાના કારણે મોનસૂનને આગળ વધવામાં મુશ્કેલી પડી રહી છે. પરંતુ હવામાન નિષ્ણાતોનું માનવું છે કે આ સ્થિતિ કાયમી નથી અને આગામી દિવસોમાં ફરીથી પરિવર્તન જોવા મળી શકે છે. ભારતનું ચોમાસું દુનિયાની સૌથી જટિલ હવામાની પ્રણાલીઓમાંની એક માનવામાં આવે છે. ક્યારેક તે અપેક્ષા કરતાં વધુ ઝડપથી આગળ વધે છે તો ક્યારેક થોડા દિવસો માટે વિરામ પણ લે છે. પરંતુ આવા વિરામનો અર્થ એ નથી કે ચોમાસું નબળું પડી ગયું છે અથવા વરસાદની સિઝન સમાપ્ત થઈ ગઈ છે.
ઘણી વખત લાંબી બ્રેક બાદ વરસાદી સિસ્ટમો વધુ મજબૂત બનીને પાછી ફરતી હોય છે. આ જ કારણ છે કે હવામાન વિભાગ અને નિષ્ણાતો આગામી દિવસોની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. ગુજરાત સહિત દેશના ઘણા વિસ્તારોમાં લોકોની નજર હવે આકાશ તરફ છે. ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે, કારણ કે તેમના માટે આગામી થોડા દિવસો ખૂબ જ મહત્વના છે. જો વરસાદ યોગ્ય સમયે અને યોગ્ય માત્રામાં મળે છે તો ખેતી માટે પરિસ્થિતિ અનુકૂળ બની શકે છે. ડેમોમાં પાણીની આવક વધી શકે છે, જળાશયો ભરાઈ શકે છે અને પીવાના પાણીની સ્થિતિ પણ વધુ મજબૂત બની શકે છે. બીજી તરફ જો આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ વિકસિત થાય છે અને અરબી સમુદ્ર તરફથી પૂરતી ભેજ મળતી રહે છે તો વરસાદની પ્રવૃત્તિમાં નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે. કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના પણ ઊભી થઈ શકે છે. તેથી આગામી એક સપ્તાહ હવામાનની દૃષ્ટિએ ખૂબ જ નિર્ણાયક માનવામાં આવી રહ્યો છે. હાલની સ્થિતિમાં ગભરાવાની જરૂર નથી, પરંતુ હવામાનના દરેક નવા અપડેટ પર નજર રાખવી જરૂરી છે. કારણ કે ચોમાસાની ગતિ એકવાર ફરી સક્રિય બનશે તો સ્થિતિ ઝડપથી બદલાઈ શકે છે. હવામાન વિજ્ઞાનમાં ઘણી વખત થોડા જ દિવસોમાં મોટા ફેરફારો જોવા મળતા હોય છે. આજે જ્યાં વરસાદ નથી ત્યાં થોડા દિવસો પછી ભારે વરસાદ પણ પડી શકે છે. તો આખરે 11 દિવસથી એક જ જગ્યાએ અટકેલું મોનસૂન હવે ક્યારે આગળ વધશે? શું દેશના 19 રાજ્યોમાં વરસાદની રાહ ટૂંક સમયમાં પૂર્ણ થશે? શું ગુજરાતમાં મેઘરાજા ફરીથી ધમાકેદાર એન્ટ્રી કરશે? અને શું ખેડૂતોને મોટી રાહત મળશે? આ તમામ પ્રશ્નોના જવાબ આગામી દિવસોમાં સ્પષ્ટ થવાના છે. પરંતુ એક વાત નિશ્ચિત છે કે સમગ્ર દેશની નજર હવે ચોમાસાની આગામી ચાલ પર ટકેલી છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. હવામાન, ચોમાસું, વરસાદ અને કૃષિ સંબંધિત વિશ્વસનીય અપડેટ્સ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલ ચાલુ રાખો. તમે શું માનો છો? તમારા વિસ્તારમાં વરસાદની સ્થિતિ કેવી છે? નીચે કોમેન્ટમાં જરૂર જણાવો. હાલ માટે બસ એટલું જ. હું મળું ફરી એક નવા અને મહત્વપૂર્ણ અપડેટ સાથે. નમસ્કાર.